અહીંયા રોટલીનું શાક બનાવ્યું છે ને સાથે છે પિઝા. બધા આપણા ભાઈબંધ આવી ગયા છે. પાર્ક ગાડી આકે છે ભાવી અમે છે ને અહીંયા પહોંચી ગયા હતા નેરવાળા મેરડીમાં ત્યાં. તો ફાઇનલી આવી ગયા હતા આવી છે હવે ઘરે, કેમ કે અહીં છે ને બેઠા હતા રિંગ રોડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો સવાર પડી ગયો છે, મસ્ત નાઈ રેડી થઈ ગયો છું. તો નાસ્તો કરવાનો હજી બાકી છે અને બહાર તો મસ્ત તડકો નીકળ્યો છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો નાસ્તો કરવાનો બાકી છે ને અત્યારે વાગી ગયા છે 8. તો ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. મમ્મી અહીંયા બનાવે છે નાસ્તો. તો મમ્મી અહીંયા જો બનાવે છે ગરમ ગરમ રોટલી પર. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો રોટલી બનાવે પછી ગરમા ગરમ આપણે નાસ્તો કરી લેવી. તો આપણે સવારનો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં ચા રોટલી અને આપણે સોપડીશું ઘી મસ્ત મસ્ત. ઓકે ચાલો તો નાસ્તો કરી લો ને પછી મળું તમને. મિત્રો ઢોકળા ને એવું પણ હતું, પણ આપણે તો કાંઈ ખબર નહીં. આપણે પાછળ કર્યું હતું અહીંયા બોલો ડીશ ઢાંકીને. ચટણી છે, ઢોકળા છે, ઈદડા છે. મેં તો 2 રોટલી ખાઈ લીધી પછી ખબર પડી કે ઢોકળા ને એવું હોત છે. ઓકે મિત્રો, તો ઓફિસે પહોંચી ગયો છું. ડાયરેક્ટ કામ કરો અમને ખબર હાલીને લઈ આવો ડાયરેક્ટ ઓફિસે. બહારનું તો તમને ખબર જ છે કેવું વાતાવરણ હોય, ગાયત્રીમાં બધા કામે જતા હોય આવતા હોય. આપણે રહી ગયા છીએ ઓફિસે. તો મિત્રો બપોર થઈ ગયા છે, 12:30 થઈ ગયા. હું ઓફિસેથી ઘરે આવ્યો છું જમવા. તો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. ભીંડાનું શાક બનાવ્યું છે અને ચેવડો બનાવ્યો છે. તો બધા બેસી ગયા છે જમવા. તો આપણે પણ જમી લઈએ ને ફોનમાં ચાર્જિંગ નથી તો ફોન મૂકી દઈએ ચાર્જિંગમાં. પછી જમી કાઢીને આપણે બ્લોગ ઉતારીએ. તો મિત્રો મસ્ત જમી કાઢીને બેસી ગયો છું અહીંયા બારીમાં. કેમ કે અહીંયા પવન આવે ને ઠંડો અત્યારમાં એટલે પછી 2 વાગ્યા એટલે પછી સામે જવાનું છે કન્ટિન્યુ. મમ્મી અહીંયા તો હંજવારી કાઢી નાખી. કોણ બેસે બારીમાં? અહીં બારી છે અમારો રૂમ ને ગેલેરી વચ્ચે. તો એવી રીતના અહીં બેઠો હતો. કોણ બેસે? હા એવું કંઈ નહીં કે વાંદરા બારી બેસે એમ. બારે કોણ બેહે મિત્ર? કોમેન્ટ કરજો. કોણ? વાહ અને છેલ્લો અક્ષર રો. વાંદરો એવું કાંઈ ન હોય. બધા એમાં હું બારીમાં એ એમ કોને ખબર કયા ઓલેથી બોલતી હોય એમ બારીમાં વાંદરો બેઠા એમ. આવું છે મમ્મીનું કામકાજ. તો બપોર પડી ગયા, ત્યારે તડકો છે. આમ જો વાદળા કેવા થઈ ગયા તમને બતાવું. દેખો કેમ પણ આવા કંઈ વાદળા થઈ ગયા છે. મિત્રો સોસાયટીમાં એમ્બ્યુલન્સ આવી છે, કોને ખબર હું ભાઈ આમે પડી છે. દેખાતું નથી. હા જો દેખાય હવે. બ્લર થઈ જાય છે. દેખા એમ્બ્યુલન્સ પડી છે અહીંયા. અને અહીં પાછો વાદળા થઈ ગયા છે પાછા. તડકો એવો થઈ ગયો, થોડું થોડું વાદળાનું બધું ભેગું છે. ચાલો ઘડીક આરામ કરી લઈએ પછી 2 વાગે એટલે પછી કન્ટિન્યુ પાછા આપણે કામે જવા દઈએ. તો 1:30 વાગ્યો છે, ત્યાં ઓફિસે જાઉં છું. વહેલા વહી જાય વ્યાસ થોડાક. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે દરવાજા બંધ હોય ત્યારે, કેમ કે બપોર વસાડા હોતા હોય ને એટલે. તો આપણે પણ ઘડીક અંદર જઈએ ને એસીના પવન ખાઈને અહીંયા ટાઢું પાણી પીને જાય અંદર પછી બેસવી ઘડીક અંદર. તો ગાઈસ ફાઇનલી ઓફિસેથી વહી આવો છું ઘરે ને અત્યારે વાગી ગયા છે 8, 7:30 થશે. નહીં 8 વાગી ગયા છે. 7:30 તો ઓફિસેથી નીકળ્યો હતો. તો અત્યારે છે ને મસ્ત હાથ મોઢું ધોઈ લેવી. શું કેવું? હું હાલે આમાં બોલ કંઈક નહીં દેખાય. અહીંયા તાસમાં દેખાય. જોઈ જાય દેખાય છે. તો જો ઉપર વહી આવ્યા છે કારખાનેથી અને આપણે પણ વહી આવ્યા. તો હાથ મોઢું ને હું ધોઈ લેવી ને પછી જમવા બેસી જવું. જમવામાં આજ મગાવ્યું છે બહારથી. હાર્દિકે નાઇટમાં હતો ને તે પછી હું મગાવ્યું ને તમને કેવી પહેલાં હાથ મોઢું ધોઈ લેવી. તો ફાઇનલી ભાઈ જમવા બેસી ગયા છે. અહીંયા રોટલીનું શાક બનાવ્યું છે ને સાથે છે પિઝા. તો પિઝા મગાવ્યા હતા 2. તો એક બટકું વધાર્યું છે 2 પિઝામાંથી મારે પપ્પા હાટું. કાં તમારે ખાવું? પપ્પા ન ભાવે એમ કે ટ્રાય તમારો કયો? આ તો પનીર વાળું છે. ટ્રાય તો મારો લ્યો ટ્રાય મારો. ઓલા એક સમસી ન હોય ભાંગશે નહીં. આ રોટલો દેવો હોય. હા સોસ નાખો. કેવું લાગ્યું? એમાં આમ મેન વસ્તુ ખાવો ને તમે ખાલી રોટલો જ ખાધો. પપ્પા ના ભાઈ પીઝો ખવડાવ્યો ભરાય ને. એક બટકું તમે ખાઓ, હું ખાઈ દઉં.
સમસ્યા કાંઈ મજા આવે પાછું કેવો લાગ્યું નો મજા આવી મસ્તી ના હા મજા આવી એમ કે બોલો કાંઈ ના હાલો આપણે ટ્રાય રૂપિયાનો રોટલો ભાવે આમાં છે ને ડાયરેક્ટ આ નાખવાનો સોસ ઉપર સોસ નાખવાનો જો ઉપર બાજરાનો રોટલો ને છાશને તીખારી એને ઓલો રોટલો ભાવે બાજરાનો આ નો આવે તારે ખાવો ખાઈ લીધું હું ખાવ કેવું લાગે છે એવું જો મસ્ત આપણે સોસ નાખી દીધો છે આમાં ચાલો ઉપર કેમેરામાં ગોવે ફોનમાં કેમ ખાતા આવડે છે લાંબો થાય ને હા હા મક્કો મક્કી હો ના તું ખા કાંઈ હાલો ખાઈ લેવી હવે અમે ઓકે મિત્રો તો આપણે છે ને જમી લીધું છે ને અત્યારે કડીક આવી ગયા છીએ બાલ્કનીમાં પવન ખાવા મસ્ત ઠંડો પવન આવે એટલે આમાં તમને દેખાય નહીં કાંઈ પણ હું તકડું બતાવ્યા કરું નોલ પર જાઓ બધા છે ને ટીવી જોવે છે ઉપવાની હું અહીંયા બાલ્કનીમાં એક થંબનેલ એડિટ કરવાનું હતું એ થંબનેલ એડિટ કરતો હતો અને હવે જવું છે બહાર આંટો મારવા તો ચલો બહાર આંટો મારતા હું તમને પણ બતાવી બહાર ક્યાંક જઈએ તો કન્ટિન્યુ બનાવી રહ્યું વ્લોગમાં મિત્રો છે ને બધા આપણા ભાઈબંધ આવી ગયા છે પાર્ક ગાડી આકે છે ભાવી અમે છે ને અહીંયા પહોંચી ગયા હતા નેરવાળા મેરડીમાં અહીંયા તો મસ્ત મજાના દર્શન કર્યા છે મેરડીમાં અને પછી હવે આગળ જઈએ છીએ મોમાઈ હોટલ તો એક ગાડી આગળ મેં તો ખાધી તો સામેના રોડ ઉપર ટ્રાફિક છે ભાઈ જો અને એક ગાડી આગળ છે એમાં છે તુષાર સુમિત અને કેવલ એ તમે તુષારને તો જોયો હશે પણ સુમિત કેવલને નહીં જોયો બ્લોગમાં એને પણ આગળ બતાવી જાય છે મોમાઈ ટી સ્ટોલે ચા પાણી પીવાનું કરી બેહવા ઠંડો પવન આવે છે અને અત્યારે આયલા થયું છે ભાઈ કેનાલ રોડે તો આ ગાડી ભાઈ છે કેવલ સુમિત અને તુષાર ત્રણે છે આમાં એક ગાડી છે ને એક ગાડી આ આ જોઈ લો મોટા શેશું ખાય છે બધા મેલ્ટીમાં જઈને આવવા ને કા જાય ભાઈ રિંગ રોડ પવન એમ આવે પડતા મજા આવે આય બોલ મજા આવે ફાઇનલી ભાઈ એક એક થોડા લઈ લીધી છે આ બધા પી લીધી છે જો બોલ તુસલા કાંઈ બોલું એમ માં હાલે હું બોલું ભાઈ મને આવ્યો છે દેહમાંથી મેટ બે આવ્યા થઈ ગયા ના બધા સોડા પી દે જો મને પાણી બાટલો આવ્યો તને થોડા આવી હતી તું પીતો નથી એટલે કેટલા વર્ષ નહીં પીતા 3 વર્ષ છે ભાઈ સોડા નહીં પીતા કેમ લાગે આને મોટું થઈને 3 વર્ષ નહીં પીતો હોય ફિર भी देखो इसकी बॉडी 3 વર્ષ सोडा नहीं पीता तो ये बॉडी तो બોડી આમ જો બોડી વાહ વાહ અહીં દેખાય ને શર્ટ પહેરો ને એટલે એવું છે કાઢતો નહીં રહેવા દે અહીંયા ન કાઢો તો ફાઇનલી ભાઈ આવી ગયા હતા દાદો આવી છે હવે ઘરે કેમ કે અહીં છે ને બેઠા હતા રિંગ રોડે ઓલ પર રિંગ રોડ છે ને અંદર વહી આવ્યા હતા મેદાનમાં ઠેઠ બે હવા અહીં મસ્ત ઠંડો પવન આવતો હતો ને તો હવે 11 વાગી ગયા ને હવે જાય છે બધા ઘરે જો બે ગાડીઓ લઈને આવ્યા હતા મિત્રો કાલે હાઈ જશે ને પછી તો આપણે વહી આવ્યા હતા 12 વાગે ઘરે એટલે પછી કાંઈ બ્લોગ એડિટ એન્ડ નથી કર્યો અને એડિટ કરવાનું પણ બાકી છે તો અત્યારે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે આપણે વિડીયો પૂરો કરશે વિડીયો કેવો લાગ્યો જરૂર છે કોમેન્ટમાં કહી દેજો સારો લાગ્યો એને તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે આવા એક નવા બ્લોગમાં અત્યારે પાછો એક નવો બ્લોગ ચાલુ કરવાનો છે તો ચાલો મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. You were never made to be the judge, darling.